હું જ્યારે ક્લાસ 1 ઓફિસર એટલે સુપરિન્ટેન્ડન્ટ હતો તો ત્યારે મારો પગાર લાખ રૂપિયા હતો. તો મને અને મારી પત્નીનો પણ એટલો જ પગાર હતો. તો બંને સરકારી નોકરી હતી. તો જ્યારે અમે છોડવાનો નિર્ણય લીધો તો ત્યારે ઘણા બધાએ વિરોધ કર્યો. આટલો બધો પગાર છે તો શાંતિથી બેહી રહેવાની, સવારના 9 થી 5 ની નોકરી છે તો જલસા કરો ની, હું કામ છોડવાના એમ કે. પણ જો મેં કદાચ સરકારી નોકરી ચાલુ રાખેલી હતી ને તો આજે તમારી બધાની વચ્ચે આટલું સારી રીતના નહીં બોલી શકતો હતો. અને બીજું કે આટલા સંઘર્ષ કરીને શું કહેવાય કે 72 દિવસ જેલમાં રહ્યો તો બી આજે વટભેર તમારી વચ્ચે ઉભેલો નહીં હતો. એટલે કોઈ પણ પેલું શાહરુખ ખાનનો ડાયલોગ છે ને, માં કહેતી હતી કોઈ भी ધંધા છોટા નહીં હોતા. તો હવે આપણે ધંધા રોજગાર પર પણ ફોકસ કરો અને બીજાને પણ આપણે ધંધા રોજગાર આપીએ. હંમેશા અત્યારે આપણે બીજાને ત્યાં નોકરીએ ગયા છે, પણ હવે પ્રયત્ન એવો કરો કે આપણે મોટા ધંધા રોજગારદાર બનીએ અને આપણે ત્યાં બીજા નોકરી કરવા આવે.